નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજ તારીખ 4/3/2025 રોજ હું અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે આવ્યો છું અને અહીં અમારા સુભાષ પાલેકર કૃષિ કરતા ખેડૂત શ્રી બિપિનભાઈ પટેલ અને એમના ધર્મપત્ની અહીંયા એમના ખેતરે હાજર છે અને આપણે એમના ઘઉંનો વિડીયો આપણે લેવામાં ઘઉં બંસી ઘઉં કરેલા છે અને એ બંસી ઘઉંમાં એમણે શરૂઆતથી જ જીવામૃત અને ઘન જીવામૃતથી અને બીજામૃત કરી અને વાવેલા છે અને એ અંગે આપણે બિપિનભાઈથી માહિતી લઈએ કે બિપિનભાઈ, આ ઘઉં તમે કયા પ્રકારના વાવેલા છે, ક્યાં આની જાત કઈ છે? મારું નામ છે બિપિનભાઈ વાઘાભાઈ કાનાણી, ગામ દુધાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર છે 9725383981. હવે આ છે દાઉદ ખાની બંસી ઘઉં. આ સંપૂર્ણપણે પાલેકર પદ્ધતિથી વાવેલા છે. વીઘે 15 કિલો ઘઉં છે, 1 કિલો ચણા નાખ્યા હતા, 500 ગ્રામ રસકો નાખ્યો હતો અને 500 ગ્રામ ધાણા નાખ્યા હતા. બધું મિક્સમાં વાવેલું છે. અને આ જ્યારે વાવ્યું ને તે સૌપ્રથમ તો પહેલા તો ઘન જીવામૃત નાખ્યું હતું, પછી ત્યાર પછી 4 વખત જીવામૃત પાયેલું છે અને છેલ્લે સપ્તધાન્ય અર્કનો છંટકાવ કર્યો છે જ્યારે આમાં દૂધિયો દાણો થયો ને ત્યારે. એટલે સંપૂર્ણપણે આ પાલેકર પદ્ધતિથી વાવેલા છે. તો બિપિનભાઈ, આ તમે જે બંસી ઘઉં કર્યા છે તેનું ઉત્પાદન વીઘે કેટલું આવે છે? હવે આનું ઉત્પાદન તો વીઘે તો 25 મણની આજુબાજુ આવે. તો એમનો જે વેચાણ છે, તમારી વેચાણ પદ્ધતિ જે દર વર્ષે તમે વાવો છો, તો ઘઉં તમારા જે આપો છો તમે કોઈ ગ્રાહકોને કે વેપારીને આપી દો છો, કોને આપો છો, કઈ રીતે આપો છો? હવે ઘઉં આ જે બંસી ઘઉં છે ને એ તો હું 7 વર્ષથી જે વાવું છું ને, મારે ઘઉં કોઈને કેવું જ નથી પડ્યું મારી પાસે ઘઉં છે, તમે લઈ જાઓ. સૌથી પહેલા શરૂઆતમાં મેં ખાલી 2 ગ્રાહક ગોત્યા હતા ને, 2 ગ્રાહકમાં મારે 10 થી 12 ગ્રાહકો છે જેને હું ઘઉં પૂરા નથી પાડી શકતો, કારણ કે મારે ઉત્પાદન લિમિટ હોય માપનું. એટલે મારે અત્યારે ક્યાંય માર્કેટ કરવા નથી જવું પડતું. દર વર્ષે એનો ઓર્ડર જ હોય જેને આપું ને એનો. તો આ સુભાષ પાલેકર પદ્ધતિ છે, એમાં કઈ આમાં પાકમાં કઈ રોગ આવ્યો હોય તો તમે શું કરો? હવે જો આ ઘઉંમાં તો બીજો કઈ રોગ આવતો નથી. જો કદાચ રોગ આવ્યો હોય તો એને આપણે 10 પરણી એવો બધો છંટકાવ કરો. ઘઉંમાં તો જો કે કઈ રોગ આવતો જ નથી. અચ્છા, તો આ ઘઉંની અંદર બીજા તમે રજકો ને એવું પણ વાવેલું છે, તો આ રજકો, આ જે રજકો દેખાય છે, રજકો છે, પછી અંદર ક્યાંક ક્યાંક રાઈ દેખાય છે, ક્યાંક ક્યાંક ચણા પણ છે, તો આ રજકો અને આ ઘઉંનું શું મહત્વ છે? આ બે કોમ્બિનેશન કઈ રીતનું છે? જે આ રજકો છે ને, એક દળ અને દ્વિદળ બે નો છે, એનું કોમ્બિનેશન છે. ત્યાર પછી રજકો છે નાઇટ્રોજન ફિક્સિંગ નું કામ કરે છે અને ચણા છે પણ નાઇટ્રોજન ફિક્સિંગ નું. ત્યાર પછી ધાણા છે, તો ધાણા એ ઘઉં ની હારે બધે ઉપર આવે એટલે ફૂલ આવે, ફૂલ આવે ને મધમાખી આવે, મધમાખી આવે એટલે એનું ફલીનીકરણ થાય એટલે દાણો ભરાવદાર અને મજબૂત થાય. તો જોયું ને ખેડૂત મિત્રો, આ ઘઉં સુભાષ પાલેકર પદ્ધતિની અંદર ઘઉંની સાથે ચણા અને રજકો અને રાઈના દાણા પણ નાખવામાં આવેલા છે અને આ રાઈના જે ફૂલ ઉગડે એનાથી મધમાખી આવે અને ઘઉંનું ફલીનીકરણ સારું થાય અને ઉત્પાદન વધે. અને રજકો અને જે ચણા છે એ ચણા નાખવાથી નાઇટ્રોજન ફિક્સિંગ આમાં થાય છે. એટલે જે નાઇટ્રોજન આપણે ઉરિયામાંથી મળે છે એ ઉરિયા આ પદ્ધતિની અંદર આપણને ચણા અને રચકાની અંદરથી ઘઉંને પૂરવું પડી રહે છે. એટલે આમાં વિલાયતી કે ઉરિયા ડીએપી ખાતરની જરૂર પડતી નથી. અને ગુરુજીએ ખૂબ સરસ રીતના આપણને આ ખેતી સમજાવી છે, તો દરેક ખેડૂત મિત્રો આ તરફ વળે અને ઝેરમુક્ત અનાજ ઉત્પન્ન કરી લોકોનું સ્વાસ્થ્ય સુધારે એવી હું આશા વ્યક્ત કરું છું. અને બિપિનભાઈ અને એમના બે ધર્મપત્નીને હું અભિનંદન આપું છું કે આ ખેતીને બરકરાર કરે અને આનો પ્રચાર કરે અને લોકોને સમજાવે, ગામમાં પણ બીજા આવી ખેતી કરતા થાય એવું સૌને પ્રેરણા મળે આ ફાર્મ ઉપરથી.